હા, એ મહત્વનું. એટલે એ જમીન ન હોય તો એમાં નહીં પડવું. જમીનની વ્યવસ્થા થાય તો જ પડવું. જમીનની વ્યવસ્થા ન થાય તો ગૌશાળાની પ્રવૃત્તિમાં ન પડે. કોકની જમીનમાં હોય ને એને હું ગૌશાળા કહેતો જ નથી. એ ટાઈમ પાસ કરવાની વસ્તુ કહેવાય. વ્યવસ્થા કરી આલશું. તમે જેના આગેવાનો ભેગા થઈને પહેલા જમીન નક્કી કરો કે અમે જમીન લઈ શકીએ એમ છીએ તો મદદ મળે. મદદ મળે એમ જ ત્યાં ન થાય. પૈસા ના હોય તો થાય નહીં. એમાં શું વાંધો? એમાં ક્યાં આ કઈ ફરજિયાત તો છે નહીં. અને એમાં શું છે કે તમારી પાસે જમીન જો ના હોય તો એ પ્રવૃત્તિ સાથે નહીં જોડાવ. તો મારો નંબર નમસ્કાર. જય ગૌ માતા. બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો. એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો. જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો. દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે. જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો. અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો. આખા એ પંથકમાંથી ગૌ કૃષિ અને ગૌ સેવા કરનારા અગ્રગણીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા. એમની સૌની સાથે પણ મળવાનો અવસર મળ્યો. ધન્યવાદ.